આપણે ઓર્ડર ડિસ્પેચ કરવા માટે રેડી હતા, જોઈ જુઓ તમે. હેલો મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા મિની વ્લોગમાં. આજે સવારમાં આપણે ફ્રેશ થઈને ઓફિસ જવા માટે નીકળી ગયા હતા. ઓફિસ પહોંચીને પહેલું કામ તો આપણે કોમ્પ્યુટર શરૂ કરીને આપણે લેબલ કાઢવાનું હતું, પણ આપણે સ્ટોક આપણી પાસે કમ્પ્લીટ હતો. જોઈ જુઓ, સ્ટોક આવી ગયો હતો અને આપણે લેબલ કાઢી નાખ્યા અને આપણે ઓર્ડર ડિસ્પેચ કરવા માટે રેડી હતા. ઓર્ડર ડિસ્પેચ કરી અને પિકઅપ માટે રેડી થઈ ગયા પાર્સલ, અને આપણે બીજું નવું પેકિંગ કરવાનું ચાલુ કરી દીધું અને આપણે બેસી ગયા આરામ કરવા માટે. આપણે તો આરામ જોઈએ ભાઈ, કેમ કે આપણે થાકી ગયા કામ કરીને, એટલે આરામ પહેલાં કરી લેવાનો. આરામ પડીને સાંજનો સમય થયો એટલે આપણે નીકળી ગયા હતા સંતવાણીમાં. આપણે મોગલધામ પીપોદરા લોક ડાયરો હતો, એમાં આપણે લોક ડાયરામાં બહુ મજા કરી અને મોગલમાના ભાવ સાંભળ્યા અને મજા આવી ગઈ. મંદિરે દર્શન કર્યા અને મસ્ત મજાના. અને પછી આપણને લાગી ગઈ ભૂખ, એટલે આપણે પહોંચી ગયા હતા કષ્ટભંજનમાં. અમારો ફેવરેટ અને ફેમસ, અમારા બધા ફ્રેન્ડ સર્કલ જુઓ તમે, અમારા બધા ભાઈઓ છે અને ફ્રેન્ડ ગણો તો એ ને ભાઈઓ ગણો તો એ આપણે બધા છે. અને જોયો અમે સ્પેશિયલ ચટણી માટે 3 વાગ્યા અમે કષ્ટભંજનમાં પહોંચી ગયા હતા. જોઈ જુઓ તમે, અમારા ભાઈ તો સલાહ આપે છે, જોઈ જુઓ. અને અમારા પંકજભાઈ ગાંઠિયા ખાવાની મજા જ આવી ગઈ. અમે જોઈ જુઓ કેટલા ગાંઠિયા લીધા. ગાંઠિયાના શોખીન છે પૂરેપૂરા. ગાંઠિયા ન હોય ને તો અમારી સવાર પડે નહીં, એટલે વહેલા સવારમાં અમે 3 વાગ્યામાં પહોંચી ગયા હતા. 3 વાગ્યા સુધી ચાલુ હોય મતલબમાં, એટલે અમે પહોંચી ગયા હતા. ગાંઠિયા મસ્ત મજાના ખાય અને અમે નીકળી ગયા હતા ઘરે જવા માટે, કેમ કે થાકી ગયા હતા. થાક લાગે એટલે ભાઈ હવે તો પછી તો ઘર સાંભળે જ. તો ચાલો મિત્રો, મળીએ હવે નવા મિની વ્લોગમાં. તો લાઇક, શેર, સબસ્ક્રાઈબ અને કોમેન્ટ કરી દેજો. બાય બાય, આવજો.